પ્રિયમના સાજ સજું મોહ માયાને ત્યાગી હવે રજો હરણ લેવાની તાલાવેલી જાગી વીતી કેરા વૃંદાવનમાં બનવાને વૈરાગી ઓઘો લઈને. મારું નામ શ્રદ્ધા છે જી બેન. અને કંઈ પણ બોલવા પહેલાં હું એટલું કહીશ કે આજની આ સક્સેસફુલ કોન્ફરન્સમાં સૌથી વધારે જેને મહેનત કરી એ ઉર્વિલભાઈ છે, તો એમને ખાસ બધા વધાવો આજે, આની જ રાહ જોતો તો. ધન્યવાદ. એટલે જ હું બોલી ગઈ. અને સુરતની છું, મેં MBA કરેલું છે અને જ્વેલરી ડિઝાઇનર છું. MBA ક્લિયર છો? જી, Are you પણ હું sure? રિઝલ્ટ જોવા નથી ગઈ. સરસ. વાહ અનુમોદના. ભાઈ MBA દીકરી દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભાઈ તાળીઓથી વધાવો. ધન્યવાદ, આભાર, ધન્યવાદ, તમારા બધાનો બહુ આભાર. ઉદાર છો જી. એક ખાસ વસ્તુ એવું કહીશ કે દીક્ષા લેવાનું મારું રીઝન ખાલી એટલું જ છે કે બસ ત્યાં કોઈ દિવસ ખાલી 5 જ મિનિટનો ગુરુ ભગવંતનો પરિચય થયેલો હતો. એ જ 5 મિનિટમાં એવું થઈ ગયું કે કેટલું મહાન આ જીવન છે. એની પહેલાં કૈલાશનગર જેવા સંઘમાં રહેવા છતાં પણ કોઈ સાધુ સાધ્વીનો કોઈ પરિચય નહોતો. અને એ જ 5 મિનિટમાં મને એ સાધુ સાધ્વી એટલા ગમી ગયા, એનું જીવન એટલું ગમી ગયું કે મેં મારી લાઈફમાં અત્યાર સુધી ક્યારેય ઉપધ્યાન નથી કર્યા, નવાણું નથી કર્યું કે એવો કોઈ વિશેષ તપ નથી કર્યો, છતાં પણ નથી હું સાધ્વીજી મારી પાસે રહી એની પહેલાં મતલબ વિધિન 2-3 મંથ્સમાં ખાલી 1 કલાકના સમય હું ભણવા જતી હતી. એમાં જ મને એવું નક્કી થઈ ગયું કે મારે દીક્ષા લેવી છે. વાહ. એટલે એમ હું ઘણું પ્રાઉડલી કહીશ. ઘણા બધા એવું કહેતા હોય કે ઉપધ્યાન કર્યા વગર દીક્ષા ના લેવાય, નવાણું કર્યા વગર ના લેવાય, પણ જેણે કરેલા છે એ પણ નથી લેતા, તો જે ના કરે ને એ પણ લઈ જ શકે. મારી દીક્ષા 28 જાન્યુઆરી વેસુમાં સુરતમાં છે અને 436 શિષ્યા પ્રશિષ્યાઓના ગુરુમૈયા પરમ પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મારી સાહેબના ચરણોમાં મારું જીવન સમર્પિત કરવા જઈ રહ્યું છું. તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ અમારી દીક્ષામાં ખાસ પધારજો. વાહ, જય હો. શ્રદ્ધાબેન, દેવગુરુ પ્રત્યે તમને શ્રદ્ધા છે એટલે આ પંથે જઈ રહ્યા છો અંતર. જી, એટલે જ મારું નામ દેવગુરુ કૃપાથી શ્રદ્ધા રખાયું હશે. જય હો. તમારા મમ્મી પપ્પાને ધન્યવાદ. જય હો બેન.